ડીજીપીને મળવા શું રજૂઆત છે અને કઈ કઈ બાબતો ધ્યાન પર મૂકશે? પાયલબેન ગોટીએ જે ફરિયાદ તારીખ 13 જાન્યુઆરી 2025ના રોજ જે ફરિયાદ કરેલ છે એ સંદર્ભે ડીઆઈજી સાહેબે એસએમસીના વડા નિર્મિત રાય સાહેબને તપાસ સોંપેલી. ત્યારે અમારા નિવેદન લેવા આવેલા. જ્યારે અમે જેલ હવાલે હતા અને જેલમાં અમારું નિવેદન લેવા આવ્યા ત્યારે અમે તેમને પૂરતી મદદ કરી શક્યા નહીં. જેલમાંથી અમે 27 તારીખે મુક્ત થયા જામીન ઉપર. ત્યારબાદ અમને ઘરે લેવા કોણ આવ્યા હતા? પોલીસ અધિકારી. અમને અમારું સરઘસ કાઢ્યું ત્યારે કોણ કોણ પોલીસ અધિકારીઓ હતા સાથે અને કોણ રાજકીય માણસો હતા, કોના પીએ હતા. અને જ્યારે અમને એલસીબી ઓફિસમાં માર મારવામાં આવેલો ત્યારે એસપી સાહેબ અને તેમની હાજરીમાં કોણ કોણ પોલીસ કર્મીઓ હતા ત્યારે અમે એમને ઓળખી શક્યા નહોતા કે અમને કોઈ ખબર નહોતી કે આ કોણ પોલીસ કર્મીઓ છે. અમે જેલમાંથી બહાર આવ્યા પછી આપને જે અમારા સરઘસ કાઢ્યું ત્યારે વિડીયો ઉતારેલા. એસપી સાહેબની સામે અમને જે પ્રેસ કોન્ફરન્સ એમણે કરી અમારી અટક કર્યા પછી ત્યારે આપના જે મીડિયામાં જે આપના વિડીયો બધા જોયા અમે, ત્યાર પછી અમને એવી ખબર પડી કે આ અધિકારી અમને લેવા આવ્યા હતા ઘરે. આ અધિકારી છે એ અમારો સરઘસ કાઢ્યું ત્યારે હતા. આવડા રાજકીય માણસો હતા, એમના પીએ હતા અને આ લોકો મારવાવાળા હતા. તો અમે એની આઈડી પરેડ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. એમાં પ્રૂફ સાથે આવ્યા છીએ. પેન ડ્રાઈવમાં બધા વિડીયો પણ સાથે સામેલ છે. અને અમે નિલીપરાય સાહેબ હતા નહીં તો એમની ઓફિસમાં નકલ આપેલી છે. અને ડીઆઈજી સાહેબને પણ, વિકાસ સાહેબને પણ અમે એમની ઓફિસમાં રજિસ્ટ્રી શાખામાં નકલો આપેલી છે.